નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં તમારે ગણિતના પેપરમાં પાસ થવું છે, સારા માર્ક્સ લાવવા છે કે પછી ટોપર બનવું છે। 13મું ચેપ્ટર આંકડાશાસ્ત્ર તમારા માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે તમને ખબર હશે તમારા બોર્ડના પેપરમાં બેઝિક ગણિતના પેપરમાં આંકડાશાસ્ત્રમાંથી 16 માર્ક્સનું પૂછાશે। વિભાગ એ માં વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સના હેતુલક્ષી આવશે, વિભાગ બી માં 2 માર્ક્સનો એક દાખલો આવશે, વિભાગ સી માં પણ 3 માર્ક્સનો એક દાખલો આવશે અને વિભાગ ડી માં 4 માર્ક્સના વિદ્યાર્થી મિત્રો 2 દાખલા પૂછાશે। તો ટોટલ 16 માર્ક્સનું ચેપ્ટર છે। આપણે અલગથી પ્લેલિસ્ટ બનાવીશું 13મા ચેપ્ટર આંકડાશાસ્ત્રની, એમાં બધા જ પ્રકારના દાખલા કરાવી દઈશું જે તમારી ટેક્સ્ટ બુકમાં નથી આપ્યા પણ તમારા બોર્ડમાં પૂછાવાના સૌથી વધારે ચાન્સીસ છે, એ બધા દાખલા પણ આપણે વિદ્યાર્થી મિત્રો કરાવી દઈશું। તો તમારે શું કરવાનું છે, આ તમારી જ ચેનલ છે તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિદ્યાર્થી મિત્રો નોટિફિકેશન ઓન કરી દો। 13.1 13.2 13.3 બધું જ આપણે જોવાના છીએ। તો આપણે સ્ટાર્ટ કરીએ। તો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 13.1 ના પહેલા 2 દાખલા જોઈ લીધા હતા। આજે આપણે કયો દાખલો જોવાના છે વિદ્યાર્થી મિત્રો? સ્વાધ્યાય 13.1 નો ત્રીજા નંબરનો દાખલો, ખૂટતી આવૃત્તિ વાળો દાખલો છે। તમારી પરીક્ષામાં પૂછાવાના સૌથી વધારે ચાન્સીસ છે અને હું તમને ગેરંટી સાથે કહું છું, બધા જ લોકો ગેરંટી સાથે કહેશે કે એક દાખલો મધ્યકનો તમારી પરીક્ષામાં 100% પૂછાશે બોર્ડના પેપરમાં। તો તમને કોઈ પણ રીતથી કે સાદી રીતથી કે ધારેલા મધ્યકની રીતથી કે પદ વિચલનની રીતથી કે કોઈ પણ રીતથી કે તમને હું જે પ્રમાણે શીખવાડું છું ને એ પ્રમાણે જ કરવાનો, તમને અડધો માર્ક્સ પણ તમારો કોઈ જગ્યાએ નહીં કપાય। ચલો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમને શું દેખાય મધ્યકને આપણે શેના વડે દર્શાવીશું વિદ્યાર્થી મિત્રો? તમને ખબર છે મધ્યકને આપણે શેના વડે દર્શાવીશું? x બાર વડે દર્શાવીશું। તમારે 3 વસ્તુ લખી દેવાની છે આંખો બંધ કરીને। જ્યારે પણ મધ્યક વાળો દાખલો પૂછાય ત્યારે તમારે આ 3 વસ્તુ તમારે શું કરવાની? લખી દેવાની જોઈને। જેમ કે ત્રીજા નંબરનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો, એમાં આપેલા છે 11 થી 13 આપેલા છે, એના પછી 13 થી 15 આપેલા છે, આને આપણે વર્ગ અથવા તો વર્ગ અંતરાલ કહીશું। 15 થી 17, એના પછી 17 થી લઈને 19, એના પછી આપણને આપેલું છે 19 થી લઈને 21, 21 થી લઈને આપેલા છે 23 અને 23 થી લઈને આપેલું છે વિદ્યાર્થી મિત્રો 25 એટલે કે 25। આટલા વર્ગ આપણને આપેલા છે વિદ્યાર્થી મિત્રો। આગળનું હોય એને અધર સીમા બિંદુ કહેવાય, પાછળનું હોય એને ઉધ્વ સીમા બિંદુ કહેવાય, તમને ખબર હશે। અને અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા, બાળકોની સંખ્યા એટલે કે તમને શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? આવૃત્તિ। વર્ગ અને આવૃત્તિ તમને પરીક્ષામાં આપેલી જ હશે, તમારે માત્ર જોઈને લખવાની છે। તો હું લખી દઉં 7, એના પછી 6 આપેલા છે, 9 આપેલા છે, 13 આપેલા છે, અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને f આપેલા છે જે આપણે શોધવાના છે। એના પછી અહીંયા 5 આપેલા છે અને અહીંયા વિદ્યાર્થી મિત્રો કેટલા આપેલા છે? 4 આપેલા છે। તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ યાદ રાખજો, જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો ખૂટતી આવૃત્તિ વાળો દાખલો હશે, આ તો એક જ ખૂટતી આવૃત્તિ વાળો દાખલો છે પણ માનીને ચાલો 2 ખૂટતી આવૃત્તિ વાળા દાખલા પણ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે। તો એક ખૂટતી આવૃત્તિ વાળો અથવા તો 2 ખૂટતી આવૃત્તિ વાળા દાખલા હશે ત્યારે તમને પરીક્ષામાં મધ્યક આપેલો હશે। અહીંયા મધ્યક કેટલો આપેલો છે વિદ્યાર્થી મિત્રો? 18 આપેલો છે, બરાબર। મધ્યક, મધ્યસ્થ અથવા બહુલક 3 માંથી કોઈ પણ એક વસ્તુ તમને પરીક્ષામાં આપેલી હશે જ્યારે ખૂટતી આવૃત્તિ શોધવાની કે ત્યારે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મધ્યક આપણને 18 આપેલો છે, બરાબર। ચલો આપણે હવે f શોધવાનો છે એટલે કે ફ્રીક્વન્સી આવૃત્તિ શોધવાની છે। તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, જે ત્રીજી મેથડ છે પદ વિચલનની, બરાબર। સૂત્ર તમને ખબર જ હશે, યુઆઈ વાળી। સાદી રીતમાં FIXI આવશે, પદ વિચલનમાં FIUI આવશે અને ધારેલા મધ્યકમાં FIDI આવશે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે બીજો દાખલો આપણે જોયો હતો પદ વિચલનની રીત, એ જ મેથડ અહીંયા વાપરીશું। તો અહીંયા શું લખવાનું વિદ્યાર્થી મિત્રો? UI લખવાનું અને અહીંયા શું લખવાનું? FIUI લખવાનું। UI નું સૂત્ર તમને ખબર જ હશે, XI - A/H।
આપણે સૂત્રનો ઉપયોગ તો નહીં કરીએ, પણ વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષીમાં તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે, બરાબર. યુઆઈ નું સૂત્ર અને ડીઆઈ નું સૂત્ર શું થશે? xi માઇનસ a. તો આ બે સૂત્ર નાના નાના છે, તમે યાદ કરજો, સ્ક્રીનશોટ લઈ લેજો. હવે વિદ્યાર્થી મિત્રો xi એટલે શું થાય? મધ્ય કિંમત. સાહેબ મધ્ય કિંમત શોધતા તો અમને આવડે જ છે, બંનેનો સરવાળો ભાગ્યા 2. તો 11 અને 13 ની વચ્ચે શું આવે? જોઈને જ ખબર પડી જાય કે 12 આવે. 11 અને 13 સરવાળો કેટલો થશે? 24. 24 ના અડધા કરશો કેટલા આવશે? 12 આવશે. 13 અને 15 ની વચ્ચે શું આવશે? તમે કહેશો સર 14 આવશે. બીજી વસ્તુ તમે શું કરશો? અહીંયા હંમેશા વિદ્યાર્થી મિત્રો તફાવત સરખો ના હોય. અહીંયા તફાવત સરખો છે, બધામાં 2 2 નો તફાવત આપેલો છે. 17 માંથી 15 જાય 2, 21 માંથી 19 જાય 2, 25 માંથી 23 જાય 2. પણ દર વખતે તફાવત સરખો ના હોય તો તમારે દર વખતે શું કરવાનું? સરવાળો કરીને અડધા કરવાના. પણ અહીંયા તફાવત સરખો છે તો કઈ જ વાંધો નહીં. કેટલાનો તફાવત છે? 2 2 નો તફાવત છે. તો અહીંયા આપણે 2 2 ઉમેરતા જઈશું. 14 માં 2 ઉમેરીએ તો 16 આવશે. 16 માં 2 ઉમેરીશું 18 આવશે. 18 માં 2 ઉમેરીશું તો 20, પછી 22 અને છેલ્લે આપણે શું લખી દઈશું? 24. છેલ્લું તમારે જોઈ લેવાનું. 25 ને 23 કેટલા થશે? 48. 48 ના અડધા કરીશું તો 24 વિદ્યાર્થી મિત્રો આવી જશે. જ્યારે પણ મધ્યક કે પહેલા નંબરનું વર્ગ જોઈ જોઈને લખી દો, બીજા નંબરની આવૃત્તિ જોઈ જોઈને લખી દો, ત્રીજા નંબરનું મધ્ય કિંમત, બંનેનો સરવાળો ભાગ્યા 2 એ પણ તમે લખી દો. આ 3 વસ્તુ તમારે કોપી જ કરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો યુઆઈ માં શું કરવાનું? તો યુઆઈ માં તમને ખબર હશે વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે શું કરવું પડશે? એ ને ધારવું પડશે. તમે એ વિદ્યાર્થી મિત્રો કોઈ પણ જગ્યાએ ધારી શકો છો. અહીંયા તમે એ ધારી શકો, અહીંયા તમે એ ધારી શકો, અહીંયા તમે એ ધારી શકો. એ તમારે જ્યાં ધારવો હોય ત્યાં વિદ્યાર્થી મિત્રો ધારી શકો. જેમ કે માનીને ચાલો વિદ્યાર્થી મિત્રો એ હું અહીંયા સપોઝ કરું છું, બરાબર. તમે કોઈ પણ જગ્યાએ એ સપોઝ કરી શકો છો, પણ મેં એ કેમ સપોઝ કર્યું? કારણ કે તમને ખબર છે કે અહીંયા મારે શું લખી દેવાનું? 0 લખી દેવાના. ઉપર મારે માઇનસ કરવું પડે અને નીચે પ્લસ કરવું પડે. તો માઇનસમાં અમુક વખતે તમને ભૂલ પડી શકે છે. એના માટે આપણે જે સૌથી ઉપરનું હશે એના બરાબર આપણે શું ધારી દઈશું? એ ધારી દઈશું, બરાબર. જો 2 ખૂટતી આવૃત્તિ વાળો દાખલો હશે, એમાં જે પહેલી ખૂટતી આવૃત્તિ હશે ને એના સામેવાળાને એ ધારીશું. અત્યારે તમે ચલો એ બાજુ ના જાઓ. અત્યારે તમે એટલું યાદ રાખો, જ્યારે પણ તમને પરીક્ષામાં કે મધ્યક શોધો, શું કે પરીક્ષામાં મધ્યક શોધો અથવા તો 1 ખૂટતી આવૃત્તિ વાળો દાખલો હોય, જે સૌથી ઉપર હશે એના બરાબર શું ધારી દેવાનું? એ ધારી દેવાનું. નીચે શું લખી દેવાનું? 1 2 3 4 5 6. આપણને ખબર જ છે, નીચે આ પ્રમાણે લખવાનું. અને અહીંયા કોનો ગુણાકાર કરવાનો છે? fi નો અને ui નો. fi આ છે અને ui આ છે, બંનેનો ગુણાકાર કરો. 7 ગુણ્યા 0 કેટલા થશે? 0. 6 ગુણ્યા 1 કેટલા થશે? 6 એકા 6. 9 દુ કેટલા થશે? 18. 13 તરી કેટલા થશે? 39. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે ભૂલ ના કરતા. અહીંયા f આપેલા છે અને અહીંયા 4 આપેલા છે, તો બંનેનો ગુણાકાર કરવાનો છે. તો બંનેનો ગુણાકાર કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 4f થશે. તમે 4 + f એવું ના લખી દેતા, ગુણાકાર કરવાનો છે. એના પછી વિદ્યાર્થી મિત્રો શું કીધું છે? અહીંયા 5 આપેલા છે અને અહીંયા પણ 5 આપેલા છે, તો પાયો પાયો કેટલા થશે? 25 થશે. અને 4 6 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 24 થશે. હવે આપણે કઈ રીતથી કરવાનું છે? fi ui ની રીતથી કરવાનું છે. તો તમને ખબર જ છે સૂત્ર શું થાય. તમે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લો, બરાબર. ચલો હવે આપણે એ કેટલા સપોઝ કર્યા? 12. સૂત્ર તમને ખબર જ છે. x બાર આપણે 18 આપેલા છે, મધ્ય કેટલો આપેલો છે? 18 આપેલો છે. a કેટલા આપેલા છે? 12 આપેલા છે. h કેટલા આપેલા છે વિદ્યાર્થી મિત્રો? h બરાબર વર્ગ લંબાઈ કેટલી આપેલી છે? 2 2 નો ગેપ છે. fi ui નો આપણે સરવાળો કરવો પડશે અને fi નો સરવાળો કરવો પડશે. હવે ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો, સરવાળો આપણે કઈ રીતના કરવાનો. પહેલા આપણે fi નો સરવાળો કરીએ. તો અહીંયા જે f આપેલા છે ને વિદ્યાર્થી મિત્રો, f ને આપણે અહીંયા એમનેમ લખી દઈશું. f ને તમારે એમનેમ લખી દેવાના. બીજા બધાનો સરવાળો કરીએ તો 5 ને 4 કેટલા થશે? 9 થશે. 9 ને 9 કેટલા થશે? 18 થશે. 18 ને 6 કેટલા થશે? 24 થશે. 24 ને 7 કેટલા થશે? 31 થશે. અને 31 માં આપણે 13 ઉમેરીએ
તો 31 માં પહેલા 10 ઉમેરીએ તો કેટલા થાય 41 અને બીજા 3 ઉમેરીએ તો 44. તો આપણી સિગ્મા એફઆઈ એટલે કે આવૃત્તિનો સરવાળો કેટલો આવ્યો 44 પ્લસ એફ આવ્યો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો 44 પ્લસ એફ આવ્યો છે સિગ્મા એફઆઈ. h બરાબર 2 છે, x બાર બરાબર 18 છે. એના પછી આપણે સિગ્મા એફઆઈ યુઆઈ લઈ લઈએ. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો આના જેમ જ કરવાનું. આ જે 4f છે ને વિદ્યાર્થી મિત્રો એને આપણે શું કરીશું એમના એમ લખી દઈશું અને એના સિવાય બીજા બધાનો સરવાળો કરીએ. તો 5 ને 4 કેટલા થશે 9 થશે. 9 ને 9 18 થશે. 18 માં 8 ઉમેરીશું તો કેટલા થશે 26. 26 માં 6 ઉમેરીશું તો કેટલા થશે 32 થશે. તો 32 નો બગડો વધી પડી 3. 3 ને 1 4, 4 ને 3 7, 7 ને 2 9, 9 ને 2 11, 112. આ વિદ્યાર્થી મિત્રો 4 એડ ના કરી દેતા બરાબર, એને તો આપણે અલગ લખી દીધા છે. તો સિગ્મા એફઆઈ યુઆઈ કેટલા થઈ ગયા 4f પ્લસ 112. આ f પ્લસ 44 છે. એના પછી a બરાબર 12 આપેલું છે, x બાર 18 છે અને h બરાબર 2 આપેલું છે બરાબર. આ બધી કિંમત યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. હું આને સેવ પણ કરી દઉં છું જેથી ભૂલાઈ ના જાય. તમે સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો લઈ લેજો. ચલો હવે વિદ્યાર્થી મિત્રો ફરીથી હું એક વખત સૂત્ર લખું છું. આપણે આ ટેબલ બનાવી દીધું. હવે તમારે શું કરવાનું છે સૂત્રમાં કિંમત મૂકવાની છે. તો ફરીથી એક વખત હું સૂત્ર લખી દઉં કે x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ઇન્ટુ h બરાબર. આ સૂત્ર મેં લખી દીધું વિદ્યાર્થી મિત્રો. 4 માર્ક્સમાં તમારી પરીક્ષામાં પૂછાશે. x બાર એ લોકોએ પરીક્ષામાં આપેલા જ હતા 18 મધ્યક 18 આપેલો હતો. એ આપણે કેટલા લીધા હતા 12 લીધા હતા. સિગ્મા એફઆઈ યુઆઈ તો આ બધાનો સરવાળો કેટલો આવ્યો હતો વિદ્યાર્થી મિત્રો 4f પ્લસ 112 આવ્યો હતો. અને સિગ્મા એફઆઈ નો સરવાળો કેટલો થયો હતો f પ્લસ 44 થયો હતો. અને h એટલે કે h કેટલા આપેલા હતા 2 આપેલા હતા. અહીંયા વિદ્યાર્થી મિત્રો 22 દુ 44 એવું કોઈ દિવસ કટ ના કરતા, કારણ કે અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્લસ આપેલું છે. અહીંયા ખાલી 44 હોત ને તો તમે કટ કરી શકત. ચલો હવે એના પછી વિદ્યાર્થી મિત્રો આ જે પ્લસ 12 આપેલા છે એને આ બાજુ આપી દઈએ તો શું થઈ જશે માઈનસ થઈ જશે. તો 18 માઈનસ 12 હું ડાયરેક્ટ લખું છું વિદ્યાર્થી મિત્રો. 18 માંથી 12 જશે તો જવાબ કેટલો આવશે 6 આવશે. તો અહીંયા હું શું લખી દઉં છું વિદ્યાર્થી મિત્રો 6. આ બે શેમાં આપેલા છે ગુણાકારમાં આપેલા છે. તો બે ક્યાં જતા રહેશે ભાગાકારમાં જતા રહેશે. અને આ વિદ્યાર્થી મિત્રો 4f પ્લસ 112 અને નીચે f પ્લસ 44 એને વિદ્યાર્થી મિત્રો આપણે એમના એમ રાખીએ. અહીંયા તમારે કટ કરવું હોય તો વિદ્યાર્થી મિત્રો તમે કટ કરી શકો કે 2 તરી કેટલા થશે 6. અહીંયા કઈ ના વધે તો આપણે શું લખી શકીએ 1 લખી શકીએ. હવે તમે શું કરો ચોકડી ગુણાકાર કરી દો વિદ્યાર્થી મિત્રો. આ 3 છે એના બાજુમાં શું આવી જશે f પ્લસ 44 આવી જશે. તો 3 એના બાજુમાં શું આવી જશે f પ્લસ 44. અને એ જ પ્રમાણે આ 1 છે એને આપણે અહીંયા 4f પ્લસ 112 વડે ગુણીશું. તો કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણીએ તો એમના એમ જ રહેશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 4f પ્લસ 112 આપણે એમને લખી દઈએ. હવે શું કરીશું વિદ્યાર્થી મિત્રો આ 3 ને આપણે અંદર આપી દઈએ. તો 3 ને f સાથે આપીશું તો 3f થઈ જશે. અને 3 ને વિદ્યાર્થી મિત્રો 44 સાથે આપીશું તો 3 ચોગ 12 નો બગડો વધી પડી 1. 3 ચોગ 12 ને 1 તેર એટલે 132 થશે. એના પછી આ 4f પ્લસ 112 વિદ્યાર્થી મિત્રો એમના એમ. હવે f વાળા પદ એક બાજુ તો આપણે શું કરીએ વિદ્યાર્થી મિત્રો કે જે આ 3f છે એને પેલી બાજુ આપી દઈએ. તો આ 4f મેં એમને એમ લખી દીધા. આ પ્લસ 3f ને વિદ્યાર્થી મિત્રો પેલી બાજુ આપીએ તો માઈનસ 3f થઈ જાય. અને એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આ પ્લસ 112 ને આ બાજુ આપી દઈએ તો માઈનસ 112 થઈ જશે. 132 માંથી 112 જશે તો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો 20 આવશે. અને 4f માંથી 3f જશે તો 1f આવશે. 1 ના લખીએ તો ચાલે વિદ્યાર્થી મિત્રો. તો આપણને f ની કિંમત કેટલી મળી 20 મળી. તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. જો તમારી પરીક્ષામાં એક ખૂટતી આવૃત્તિ વાળો દાખલો પૂછાય તો આ રીતે જ તમારે આખો દાખલો ગણવાનો. તમારો અડધો માર્ક્સ પણ વિદ્યાર્થી મિત્રો એ લોકો નહીં કાપી શકે.
તો ત્રીજો દાખલો હતો. એના સિવાય બીજા બધા દાખલા પણ આપણે જોવાના છીએ. અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે. બધા જ વિષયના વિડીયો ટૂંક સમયમાં આવી જશે. વિદ્યાર્થી મિત્રો, તમારા સપોર્ટની જરૂર છે, તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, દોસ્તો સાથે શેર કરજો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.